નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર સંસ્થા ગાંધીનગરમાં સર્વિસ સાથે ફેલોશિપ માટે જાણીતી સંસ્થા છે. 1 જૂનના દિવસે સંસ્થાના 19 સભ્યોના જન્મદિવસ પર સુંદરકાંડના પાઠનું સુંદર આયોજન લાયન્સ સેન્ટર સેક્ટર 2માં લાયન્સ અમૃતભાઈ પ્રજાપતિના સૌજન્યથી પ્રમુખ મીનાક્ષી જયસિંઘાની અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે પૂર્વ પ્રમુખશ્રીઓના સન્માન અને એવોર્ડ નાઇટનું આયોજન હોટેલ સૂર્યા પેલેસમાં કરવામાં આવ્યું. વર્ષભર પ્રાપ્ત સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. પરિવાર સાથે સૌએ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સન્માનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશ ત્રિવેદી, ફર્સ્ટ લેડી મીના ત્રિવેદી તેમજ તમામ પૂર્વ પ્રમુખો, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 31 મે, જેને દર વર્ષે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. આ પાછળનું કારણ લોકોને તમાકુના સેવનથી થતા નુકસાનથી વાકેફ કરવાનું છે, જેથી તેના કારણે થતા મૃત્યુની સંખ્યા ઘટાડી શકાય. કેટલીક સરળ ઉપાયથી તમાકુના વ્યસનથી છુટકારો પણ મેળવી શકાય છે. આવી જ વાતો સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિર ચિલોડા 1 અને 2ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા એક શિબિરનું આયોજન કરી વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરેલ. જેમાં આરોગ્ય કર્મી એવા પ્રફુલભાઈએ તંબાકુના સેવનથી થતા આર્થિક, શારીરિક અને સામાજિક નુકસાન વિશે વિસ્તૃત અને લાગણીસાભર ચર્ચા કરેલ, જેના થકી લોકો તંબાકુ છોડવા તૈયારી બતાવેલ. ગામના કાનૂની સલાહકાર એવા પીએલવી નટુભાઈ પટેલ દ્વારા તંબાકુને લગતા કાનૂની ગુના વિશે લોકોને માહિતગાર કરેલ. તંબાકુનું વ્યસન છોડતા સારા સમાજનું સર્જન કેમનું થઈ શકે તે વિશે જણાવેલ. ગામના CHO ડોક્ટર કૌશલ નાયક દ્વારા તંબાકુ અને ધૂમ્રપાન દ્વારા પોતાના શરીર તેમજ આસપાસના સભ્યોના આરોગ્યને કેટલું અને કેવી રીતે નુકસાન થાય તે વિશે ચર્ચા કરેલ. આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મી હાર્દિક પ્રજાપતિ, સોનલબેન ઠાકોર હાજર રહેલ. આંગણવાડી કાર્યકર ઈલાબેન, તેડાગર મીનાબેન અને આશાબહેન તેજલબેન દ્વારા ગામના સભ્યોને ઉત્સાહભેર શિબિરમાં એકત્ર કરી કાર્યક્રમને સફળ બનાવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.